નબળા નવજાત શિશુની સંભાળ. કેટલા નબળા બાળકો આપણાથી છૂટી જાય છે. શું તમને યાદ છે કે આપણે નબળા બાળક નવજાત શિશુની ઓળખ કેવી રીતે કરીએ છીએ? જમણી બાજુએ આપેલી માહિતીનો ઉપયોગ કરી ચર્ચા આગળ ધપાવો અને સાચા જવાબ સુધી પહોંચો. જન્મના દિવસે નીચેની 3 સ્થિતિઓના અવલોકનના આધારે આપણે બાળક નબળું છે કે નહીં તેની ઓળખ કરી શકીએ છીએ. શું બાળકનો જન્મ સમયનો વજન 2 કિલોગ્રામ કરતાં કે તેથી ઓછો છે? શું બાળકનો જન્મ સગર્ભાવસ્થાના 8.5 મહિના પહેલાં જ થઈ ગયો છે? શું બાળક સારી રીતે સ્તનપાન નથી કરી શકતું? ઉપર લખેલા 3 સવાલોમાંથી જો કોઈ એકનો જવાબ પણ હા હોય તો સમજવું કે નવજાત બાળક નબળું છે. આવા બાળકોને જીવિત રાખવા માટે ખાસ સંભાળ આપવાની જરૂર હોય છે. એ ખબર કેવી રીતે પડશે કે નવજાત બાળક નબળું છે? દરેક આંગણવાડી કાર્યકરોને છેલ્લા 3 મહિના દરમિયાન જન્મેલ બાળકોનો રેકોર્ડ માહિતી સગર્ભા પ્રસૂતિ રજિસ્ટરમાંથી મેળવવા જણાવો અને જુઓ કે તેમાંથી આ સમયગાળા દરમિયાન જન્મેલા બાળકોમાંથી કેટલા બાળકો નબળા બાળકો હતા. એવા નબળા બાળકોનો પણ સમાવેશ કરવામાં આવે કે જેમનો જન્મ થયા બાદ મરણ થઈ ગયું છે. જમણી બાજુએ ઉદાહરણ તરીકે દર્શાવેલ ફોર્મેટનો ઉપયોગ કરીને તમામ નબળા બાળકોના આંકડા લખો. કુલ થયેલ જન્મની સરખામણીમાં નબળા બાળકોની ટકાવારી ગણો. જો જન્મેલ તમામ બાળકોમાંથી ઓછામાં ઓછા 10% બાળકો નબળા ન હોય તો સમજવું કે કેટલાક નબળા બાળકોની હજુ માહિતી મળી રહી નથી. આ બાબત આંગણવાડી કાર્યકરને જણાવવી. માહિતી ભેગી કરવામાં આવી હોય તેવા આંગણવાડી કેન્દ્રોની સંખ્યા. છેલ્લા 3 મહિનામાં આ આંગણવાડી કેન્દ્રોમાં જન્મેલ બાળકોની સંખ્યા. તેમાંથી જન્મ સમયે કુલ નબળા બાળકોની સંખ્યા. મારા ગામમાં છેલ્લા 3 માસ દરમિયાન જન્મેલા તમામ બાળકોમાંથી કેટલા બાળકો જન્મ સમયે નબળા હતા? આંગણવાડી કાર્યકર્તાઓની ટૂલકીટ બહાર કાઢવા અને LMP-EDD ચાર્ટ ખોલવા કહો. સગર્ભાવસ્થાનું રજિસ્ટર પણ ખોલવા કહો. રજિસ્ટર મુજબ છેલ્લા 3 માસમાંથી થયેલ તમામ પ્રસૂતિ માટે રજિસ્ટરમાં નોંધાયેલ LMPની મદદથી EDD અને DOM ગણતરી કરો. પરિપક્વતા અને પ્રસૂતિની તારીખની સરખામણીમાં કરી જાણવાનો પ્રયત્ન કરો કે કોઈ ભાગમાં પ્રસૂતિની તાત્કાલિક પરિપક્વતાની તારીખ પહેલાં આવે છે. જો જરૂર જણાય તો પાનાની નીચેના કોષ્ટકનો ઉપયોગ કરીને આંગણવાડી કાર્યકરોની માર્ગદર્શન કરો. આ પ્રવૃત્તિ પછી નબળા બાળકોની જેમની પ્રસૂતિની તારીખ પરિપક્વતાની તારીખ પહેલાં હોય અથવા જન્મ સમયનો વજન 2 કિલોગ્રામ કરતાં કે તેનાથી ઓછો હોય તો તે ફરીથી ગણતરી કરો. સહભાગીઓને પૂછો કે શું તેમણે આમાંથી કોઈપણ બાળકનું જન્મના દિવસે જ સ્તનપાનનું અવલોકન કરેલ છે અને નોંધ્યું છે કે બાળક સારી રીતે સ્તનપાન નથી કરી રહ્યું. એ બાબત પર ધ્યાન દોરો કે જો તેઓએ બધા જ બાળકોનું જન્મના દિવસે જ અવલોકન કર્યું હોત તો તેમને કેટલાક બીજા પણ નબળા નવજાત શિશુઓની ઓળખ કરવામાં મદદ મળત. પરિપક્વતાની તારીખની ગણતરી કરવા માટે જરૂરિયાત અનુસાર નીચેના આપેલ કોષ્ટક 3નો ઉપયોગ કરો. આ ગણતરી પછી નબળા બાળકોની સંખ્યા કાર્ડ પર લખો. આ કાર્ડ બધાને બતાવો અને એ બાબતની ખાતરી કરો કે આંગણવાડી કાર્યકરોને સમજાવ્યું છે કે કેટલા નબળા બાળકોની ઓળખ થઈ છે. ત્યાર પછી બીજા કાર્ડ પર જાઓ. પ્રસૂતિની સંભવિત તારીખ EDD અને સમય પહેલાં જ જન્મ થવાની ગણતરી કરવી. પરિપક્વતા તારીખ પહેલાં થનાર કોઈ પણ જન્મ સમય પહેલાંનો જન્મ છે. નીચે આપણને તે કોષ્ટક આપેલું છે તે કોષ્ટક દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. LMP છેલ્લા માસિકની તારીખ. EDD પ્રસૂતિની સંભવિત તારીખ. DOM પરિપક્વતાની તારીખ.
વાળા ચાર્ટનો ઉપયોગ કરીને છેલ્લા 3 મહિના દરમિયાન થયેલ પ્રસૂતિઓમાંથી કેટલા બાળકો અપરિપક્વ પ્રીમેચ્યોર જન્મ થયો તે શોધો. એકવાર ફરીથી ગણતરી કરો. મારા આંગણવાડી કેન્દ્રમાં કુલ જન્મની સંખ્યા, કુલ જન્મેલા બાળકોમાંથી નબળા બાળકોની સંખ્યા. શું આપણે તમામ નબળા બાળકોની ગણતરી કરી લીધી છે? શું આપણે તમામ નબળા બાળકોની ઓળખ કરવા સક્ષમ છીએ? એલએમપી એકદમ સાચી છે તે બાબતની ખાતરી કેવી રીતે કરવી? સગર્ભાવસ્થાની જેમ બને તેમ જલ્દીથી નોંધણી કરો. મહિલા ભૂલી જાય તે પહેલાં તેને એલએમપી પૂછીને નોંધી લો. અમુક કેસમાં એલએમપી કદાચ સાચી ના કાઢી શકાય. જ્યારે મહિલા અગાઉની પ્રસૂતિ પછી માસિક સ્ત્રાવ આવે તે પહેલાં જ ફરીથી સગર્ભા બને. જ્યારે મહિલાનું માસિક ચક્ર ખૂબ જ અનિયમિત હોય. ઈડીડી જાણવા માટે કેટલાક બીજા ઉપાયો પણ છે. ઈડીડી જાણ્યા બાદ પરિપક્વતાની ગણતરી ચાર્ટની મદદથી જાણી શકીએ છીએ. જો પ્રથમ ટ્રાઇમેસ્ટર ત્રિમાસિકનો અલ્ટ્રાસાઉન્ડનો સારો રિપોર્ટ ઉપલબ્ધ હોય તો તેનાથી કાઢવામાં આવેલી પ્રસૂતિની સંભવિત તારીખ એલએમપીના આધારે કાઢવામાં આવતી પ્રસૂતિની સંભવિત તારીખ કરતાં વધુ સચોટ હોય છે. છઠ્ઠા કે સાતમા મહિને પેટની તપાસ કરીને એએનએમ અથવા ડૉક્ટર અંદાજિત પ્રસૂતિની સંભવિત તારીખ જણાવી શકે છે. જો કોઈ માહિતી ના હોય તો તેનો ઉપયોગ કરી શકાય. જો પ્રસૂતિ હોસ્પિટલમાં થઈ હોય તો જન્મ સમયના બાળકના વજનની માહિતી હોસ્પિટલના રજિસ્ટરમાંથી મેળવી શકીએ છીએ. જો જન્મના પ્રથમ દિવસથી જ બાળક સ્તનપાન કરવામાં નબળું હોય તો બાળકને નબળું જ ગણવામાં આવશે. બાળકનું વજન 2 કિલોગ્રામ કરતાં વધુ હોય અને જન્મ પરિપક્વતાની તારીખ પહેલાં હોય તો તે પણ બાળક નબળું જ ગણાશે. શું આપણે તમામ નબળા બાળકોની ઓળખ કરી શકીએ છીએ? જન્મેલા 10 બાળકોમાંથી ઓછામાં ઓછું એક બાળક નબળું હોવું જોઈએ. શું આપણા વિસ્તારમાં આ ગણતરી મુજબ નબળા બાળકો મળ્યા છે? જો નહીં તો ક્યાં આપણી ભૂલ થઈ છે? શું આપણે સાચી એલએમપી છેલ્લા માસિકની તારીખ નોંધીએ છીએ? શું આપણે પરિપક્વતાની તારીખની ગણતરી સાચી રીતે કરી રહ્યા છીએ? શું આપણે જન્મ થતાં જ બાળકનો યોગ્ય રીતે વજન કરી રહ્યા છીએ? શું આપણે જન્મના દિવસે જ સ્તનપાનનું અવલોકન કરીએ છીએ? સારાંશ: કોઈ પણ નબળું બાળક આપણાથી છૂટી ન જાય તેના માટે આપણે શું કરી શકીએ? આપણે આ તમામ પ્રવૃત્તિનું દર 3 મહિને પુનરાવર્તન કરીશું અને જાણીશું કે આપણા નબળા બાળકની ઓળખ વધુ સારી રીતે કરી શકીએ કે નહીં. સારાંશ: કોઈ પણ નબળું નવજાત બાળક આપણાથી રહી ના જાય તેના માટે આપણે શું કરી શકીએ? સગર્ભાવસ્થાની વહેલા નોંધણી વહેલા કરો અને એલએમપી પર તરત જ નોંધો. પરિપક્વતાની તારીખની ગણતરી સચોટ રીતે કરો અને જેમ બને તેમ ઝડપથી માતા અને પરિવારને પરિપક્વતાની તારીખની સાથે પ્રસૂતિની સંભવિત તારીખની પણ જાણ કરો. બાળકના જન્મ બાદ જેમ બને તેમ વહેલા બની શકે તો 24 કલાકની અંદર જ બાળકના ઘરની મુલાકાત કરો. જન્મના પ્રથમ દિવસે જ બાળકનું વજન કરો. જન્મના પ્રથમ દિવસે જ બાળકના સ્તનપાનનું અવલોકન કરો. શું આપણે નબળા બાળકની ઓળખ થયા બાદ પૂરતી સંભાળ આપવાની ખાતરી કરીએ છીએ? આખરે શા માટે આપણે નબળા બાળકોની ઓળખ કરવા માટે આટલો ભાર મૂકી રહ્યા છીએ? દર વર્ષે એક આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં આપણને 2 થી 3 કરતાં વધુ નબળા બાળક નહીં મળે કે જેને ખાસ કાળજીની જરૂર હોય. હવે પછીની કાર્યશાળા બેઠકમાં આપણે કાંગારૂ મધર કેર અને સ્તનપાનમાં મદદ વિશે ચર્ચા કરીશું. નબળા બાળકોની ઓળખ અને સંભાળ એટલા માટે કરવી જરૂરી છે કારણ કે નબળા બાળકોના મૃત્યુની સંભાવના સ્વસ્થ બાળકોની સરખામણીમાં ખૂબ જ વધુ હોય છે. જો યોગ્ય સંભાળની વ્યવસ્થા હોય તો આપણે એ બાબતની ખાતરી કરી શકીએ કે મોટાભાગના નબળા બાળકનો જીવ બચાવી શકાય. મોટાભાગના કેસમાં આવી સંભાળ ઘરે જ આપી શકાય છે.
નબળા બાળકોને આપવાની થતી ખાસ સંભાળમાં નીચેના બાબતોનો સમાવેશ થાય છે. બાળકને હૂંફાળું રાખવા પર વધુ ધ્યાન આપો. જેટલું શક્ય હોય એટલું કાંગારૂ મધર કેરનો ઉપયોગ કરો. આ ઉપરાંત સુતરાઉ કપડાં જેમ કે જૂની સાડી કે ધોતીના એક કરતાં વધારે પડમાં બાળકને વીંટાળીને રાખો અને બાળકને પોતાના શરીરની નજીક ચોંટાડીને રાખો. સ્વચ્છતા પર ખૂબ જ ધ્યાન આપો. કોઈપણ હેતુ જેવા કે સાફ સફાઈ, દૂધ પીવડાવવું, કપડાં બદલવા માટે બાળકને સ્પર્શ કરતા પહેલાં હાથ સાબુથી ધોવા અને તેને તેની જાતે સૂકાવા દેવા. તેને કોઈ કપડાથી લૂછવા નહીં. સ્તનપાન કરાવવા પર વધુ ધ્યાન આપો. બાળકને વારંવાર સ્તનપાન કરાવો. જરૂર જણાય તો દર 1-2 કલાકે જગાડીને પણ. જો બાળક સ્તનપાન કરતાં કરતાં ઊંઘી જાય તો તેને ઊંઘમાંથી જગાડીને દૂધ પીવડાવવાની કોશિશ કરો. જો બાળક એકવાર સ્તનપાન કરતી વખતે બંને સ્તન ખાલી ના કરી શકતું હોય તો દરેક વખતે અલગ અલગ સ્તન દ્વારા દૂધ પીવડાવો. મતલબ એક વખત એક જ સ્તનથી દૂધ પીવડાવો, પછી ફરી વખતે બીજા સ્તનથી. જો જરૂર જણાય તો દૂધ કપમાં બહાર કાઢો અને નાની વાટકી અથવા કપ વડે બાળકને માતાનું દૂધ આપો. જ્યાં સુધી નબળા બાળકો જોરથી સ્તનપાન કરવાનું શરૂ ના કરે અને તેમના વજનમાં પૂરતો વધારો ન થાય ત્યાં સુધી તેમને ખાસ સંભાળની જરૂર રહે છે. શું આપણે નબળા બાળક તરીકે ઓળખ થયા બાદ તેની પૂરતી સંભાળની ખાતરી કરી રહ્યા છીએ? શું આપણે માતા-પિતાને જાણ કરીએ છીએ કે બાળકને ખાસ સંભાળની જરૂર છે? શું પ્રસૂતિ પછી પહેલા અઠવાડિયામાં આપણે દરેક દિવસે ઓછામાં ઓછું એકવાર તે પરિવારને મળીને બાળકની ખાસ કાળજી સંભાળની ખાતરી કરી રહ્યા છીએ? શું આપણે 1.5 ગ્રામ કરતાં ઓછો વજન ધરાવનાર કે દૂધ ગળવા માટે જરા પણ સમર્થ ના હોય તેવા બાળકોની ઓળખ કરી છે? શું આપણે તેવા બાળકોને નજીકના નબળા નવજાત શિશુ સંભાળ કેન્દ્ર (SNCU) પર મોકલીએ છીએ? સતત સ્તનપાન, કાંગારૂ મધર કેર, સ્વચ્છતા ખૂબ જ જરૂરી. સ્વચ્છતા માટે હાથ ધોવાનો અભ્યાસ કરો. હાથ ધોવાની સૂચનાઓ અને પગલાંના ઉપયોગથી ઉપલબ્ધ પાણી અને સાબુનો ઉપયોગ કરી તમામ આંગણવાડી કાર્યકરોને હાથ ધોવાનો અભ્યાસ કરવા દો. હાથ ધોવાનો અભ્યાસ કરો. નબળા બાળકોની ઓળખ અને સંભાળની નોંધ કરવી. નબળા બાળકને લગતી માહિતી આપણે ક્યાં નોંધવી? આશા વર્કર ઘર મુલાકાત આયોજન પત્રકમાં અથવા રાજ્ય સરકાર દ્વારા તેણીને આપેલી અન્ય રજિસ્ટરોમાં માહિતીની નોંધ કરશે. આંગણવાડી કાર્યકર નીચેના રજિસ્ટરોમાં માહિતી નોંધશે. સગર્ભાવસ્થા LMP, EDD, DOMની માહિતી સગર્ભાવસ્થાની નોંધણી રજિસ્ટર 5માં કરવી જોઈએ. આ ઉપરાંત જો માતાનું નામ અગાઉથી પરિવારના પાના પર નોંધાયેલ ના હોય તો તેની નોંધ રજિસ્ટર 1માં કરવી જોઈએ. અધૂરા મહિને પ્રસૂતિની પીડાની ઓળખ રજિસ્ટર 9 વિભાગ 2માં નોંધ કરવી. સગર્ભાવસ્થાલક્ષી સમસ્યાઓને લગતા કેસને રેફર કરવા જોઈએ. ઘર મુલાકાત દરમિયાન નબળા બાળકની ઓળખ રજિસ્ટર 4 ઘર મુલાકાત આયોજન પત્રક ઊભી હરોળ 5 કે 6 રજિસ્ટર 9 વિભાગ 1 કેસ મેનેજમેન્ટ એન્ડ રેફરલ ઓફ ચિલ્ડ્રન ઊભી હરોળ 8 માતાનું દૂધ ચૂસવા અને ગળવામાં ખૂબ જ નબળા હોય તેવા બાળકોની ઓળખ રજિસ્ટર 8 ઘર મુલાકાત દરમિયાન ઓળખેલ સમસ્યા તરીકે નોંધો અને રજિસ્ટર 9 રેફર કરવામાં આવેલ સમસ્યા તરીકે નોંધો. નબળા બાળકનું ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી ફોલોઅપ રજિસ્ટર 8 ઊભી હરોળ 6 અને 6 જરૂર મુજબ. નબળા બાળકના મૃત્યુના કિસ્સામાં રજિસ્ટર 10 વિભાગ 8 અને રજિસ્ટર 8. નબળા બાળકોની ઓળખ અને સંભાળની નોંધ કરવી. નીચેના પ્રસંગોની આપણે કયા રજિસ્ટરમાં નોંધ કરવી જોઈએ? LMP, EDD, DOM સાથે સગર્ભાવસ્થાની નોંધ, અધૂરા મહિને પ્રી-મેચ્યોર પ્રસૂતિની પીડાની ઓળખ,
ઘર મુલાકાત દરમિયાન નબળા બાળકોની ઓળખ. માતાનું દૂધ ચૂસવા અને ગળવા માટે અસમર્થ હોય તેવા બાળકની ઓળખ. નબળા બાળકનું ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી ફોલોઅપ અને ખાસ સંભાળ. નબળા નવજાત શિશુના મૃત્યુની નોંધ. આપણે નબળા બાળકોની ગણતરીની પ્રક્રિયાને દર 3 મહિને આ બેઠકમાં કરીશું. આ સિવાય મુખ્ય સેવિકા અને એએનએમ પોતાની ગામ મુલાકાત દરમિયાન આશા અને આંગણવાડી કાર્યકર સાથે આ સંખ્યાનું અવલોકન કરશે. આજે આપણે શીખ્યા છીએ આપણાથી કેટલા નબળા છૂટી જાય છે અને શા માટે છૂટી જાય છે. નબળા બાળકોની ઓળખ અને સંભાળ કરવાની રીત બાબતે આપણે ફરીથી સમજ્યા. આપણે સમજ્યા કે નબળા બાળકોને સંબંધિત વિગતોની નોંધ ક્યાં કરવી. આપણે હાથ ધોવાની રીતનો અભ્યાસ કર્યો. કામગીરીના મુદ્દા. નબળા બાળકોનો જીવ બચાવવા માટે આપણે હવેથી શું કરીશું? હવેથી આપણે આપણા વિસ્તારમાં કોઈપણ નબળા બાળકની ઓળખ કરવાનું ચૂકીશું નહીં. બધા નબળા બાળકો નાજુક સ્થિતિમાંથી બહાર આવે ત્યાં સુધી મુલાકાત કરીશું. આપણે ઓળખ થયેલ તમામ બાળકોની અને તેઓએ આપેલ મદદને લગતી વિગતોની યોગ્ય રીતે નોંધ કરીશું.